પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, તમારા શહેર, તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. હંમેશા સત્યની સાથે રહેશે ગુજરાતનું સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ વિશ્વાસ 24 ન્યૂઝ ગુજરાતી. આજના અતિથિ વિશેષ શ્રી ભારતીય જનતા પાર્ટીના મનસુખભાઈ માંડવિયાજી, શ્રમ અને રોજગાર તેમજ ખેલ અને યુવા મંત્રી ભારત સરકાર, શ્રી મયંક નાયકજી, સાંસદ, રાજ્યસભા અધ્યક્ષ, ઓબીસી મોરચો ગુજરાત પ્રદેશ અને ગુજરાતી પ્રકોષ્ઠ દિલ્હી પ્રદેશ અધ્યક્ષ બહેન શ્રીમતી દીપ્તિ ભટ્ટજી, શ્રી હરીશ પટેલજી, ગુજરાત પ્રકોષ્ઠ સહસંયોજક દિલ્હી પ્રદેશ, રવિભાઈ દેવી પૂજક, ગુજરાતી પ્રકોષ્ઠ સંયોજક, ગુજરાતી મહાકાળી મંદિરમાં ઉપસ્થિત રહ્યા. બેઠકમાં ગુજરાતી સમાજના દેવી પૂજકોના કલ્યાણકારી યોજનાઓના વિષયમાં ચર્ચા વિચારણા સાથે ભાજપ સહિતના તમામ પદાધિકારી સભાને સંબોધન કર્યું. આવનારી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે અને પ્રચંડ બહુમતીની શુભકામનાઓ આપી દિલ્હી દેવી પૂજક ગુજરાતી સમાજનું પૂર્ણ સમર્થન જાહેર કર્યું. ભારત માતા કી ધન્યવાદ. આજે 5 તારીખે ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મત મળે, પાટિયાજી જીતે, દિલ્હીની અંદર ભાજપની સરકાર બને, એ કહેવા માટે હું, મયંકભાઈ, દીપ્તિબેન બધા જ લોકો આવ્યા છીએ. પરંતુ અમે કોના છીએ? કોના છીએ અમે? આપણા ગુજરાત. જો આપણે બધા લોકો ગુજરાતી છીએ. ગુજરાતી છીએ એટલે કોના કહેવાય? એટલે કોના કહેવાય? આપણા એટલે ઘરના, આપણા એટલે ઘરના, આપણા એટલે ઘરના, આપણા એટલે ઘરના.